આખા શહેરમાં અંધારું પણ વીજ કચેરીમાં લાઇટો ઝળહળતી જોવા મળી। ધાનેરા વિદ્યુત બોર્ડની લાપરવાહીને કારણે સમગ્ર શહેર અંધકારમાં ડૂબી ગયું છે। રાત્રિના સમયે અચાનક વીજળી ગુલ થઈ જતા રસ્તાઓ અને ઘરોમાં સન્નાટો છવાઈ ગયો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે લોકોએ ફરિયાદ કરવા માટે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એક પણ જવાબદાર અધિકારીએ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લીધી। તંત્રની આ નિષ્ક્રિયતા જોઈને રોષે ભરાયેલા લોકો સીધા વિદ્યુત બોર્ડની કચેરીએ દોડી ગયા હતા। ધાનેરામાં જાણે વીજતંત્ર મરી પરવાર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। રાત્રિના સમયે અચાનક પાવર કટ થતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો ગરમીમાં સેકાયા હતા, પરંતુ આ દુર્દશા જોવા માટે વિદ્યુત બોર્ડ પાસે સમય નથી। જ્યારે લોકોએ કંટાળીને લાઇનમેનથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી ફોન કર્યો ત્યારે સામેથી કોઈ પ્રતિસાદ ન મળ્યો। વીજળી અભિયાન અને ગ્રાહક સેવાના મોટા દાવાઓના અહીં સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। કોઈ ગ્રાહક બિલ ભરવામાં લેટ કરે તો વીજ કર્મચારીઓ તાત્કાલિક તેમના ઘરે જઈને કનેક્શન કાપી નાખે છે, ત્યારે મધરાત્રે અંધારપટ છવાય અને લોકો હેરાન થાય તો વીજ કર્મચારીઓ સામે શું પગલાં ભરવા તે એક સવાલ છે। આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ધાનેરામાં વીજ તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ ઊંઘતા તંત્રને જગાડવા માટે શું પગલાં ભરે છે। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા।